આજે આપણે જાણીશું દેવમોગરા માતા વિશે, જે આદિવાસી સમાજની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ચાલો આ પવિત્ર જયઘોષ સાથે માતાના દિવ્ય સ્વરૂપને સમજીએ. તો સવાલ એ છે કે આખરે કોણ છે દેવમોગરા માતા? શું છે એમનું મહત્વ? તેઓ છે આદિવાસી સમાજના આરાધ્ય દેવી. એમનું સ્થાન ખૂબ જ પવિત્ર મનાય છે. આરાધ્ય દેવી એટલે કે જેમની ભક્તિ એકદમ ઊંડી ભાવનાથી થતી હોય. દેવમોગરા માતા એટલે શ્રદ્ધા, શક્તિ અને વિશ્વાસનું જીવંત પ્રતીક. એમના 3 મુખ્ય સ્તંભ છે: શ્રદ્ધા, શક્તિ અને અતૂટ વિશ્વાસ. કહેવાય છે કે માતાની શક્તિ જ ભક્તોને સાચી શાંતિ અને રાહત આપે છે. માન્યતા છે કે જે પણ સાચા દિલથી માતાને યાદ કરે, એના જીવનના બધા દુઃખ દર્દ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. અને સૌથી મોટી વાત, માતાની કૃપામાં કોઈ ભેદભાવ નથી. એ સૌ પર વરસે છે. માતાનો વાસ છે જંગલ, પહાડ અને કુદરતની વચ્ચે. પ્રકૃતિ સાથે એમનો અતૂટ નાતો છે. અને આ પ્રકૃતિમાંથી જ એ માનવતાને સાચો દિવ્ય માર્ગ બતાવે છે. આ માર્ગના 3 પગથિયાં છે: સહનશક્તિ, હિંમત અને છેલ્લે મનની શાંતિ. તો ચાલો આપણે સૌ સાથે મળીને માતાની આરાધના કરીએ અને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. બસ એક જ પ્રાર્થના છે: માતા, સૌ પર તમારી કૃપા બનાવી રાખજો. તો આ જયઘોષ સાથે જ આપણે આ વાતને વિરામ આપીએ. જય જય દેવમોગરા માતા.